રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોને થયેલા ભારે નુકસાનનો આક્રોશ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે। દ્વારકા જિલ્લામાં સામોર ગામે પાકને 80% થી 85% નુકસાન થતા ખેડૂતોમાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે। ખેડૂતોએ સરકાર સામે પોતાની આક્રોશ વ્યક્ત કર્યો। ખેતરમાં ઊભો પાક કમોસમી વરસાદે સંપૂર્ણ બરબાદ કર્યો છે। નુકસાનનું સર્વે કરવા માટે આવેલી સરકારી ટીમને ગામના ખેડૂતો ગામની ગ્રામ ઝાંપીમાં બેસાડી દીધા અને સર્વેની કામગીરી માટે દબાણ કર્યું। સાથે મળીને એક એવો નિર્ણય કર્યો છે કે જે આ આપણે સર્વેની એપ્લિકેશન લોન્ચ કરી છે એના દ્વારા કોઈ સર્વે થાય એમ છે નહીં, કેમ કે જમીનની માપણીમાં ભૂલ છે। એના કારણે એકબીજાનું ખેતર બતાવે છે, તો સર્વે થઈ શકે એમ છે નહીં। ગ્રામ પંચાયત સરપંચ અને સરકારી માણસો મળી ગામનું પંચ રોજ કામ કરી અને ગામને ખેડૂતોને સરકારી સહાય જે જાહેર કરવાની હોય એ સરકાર। અમારા ગામે વરસાદ એટલે કે કમોસમી વરસાદના હિસાબે માવઠાથી ખેડૂતોને 80 થી 85% જેટલી નુકસાની થયેલી છે। બાકી તો હવે દરેક આ વિસ્તારમાં દરેક ગામડામાં નુકસાની થયેલ છે। તો સરકારે શું નિર્ણય લેવો, સરકારે શું ખેડૂતોને રાહત આપવી એ સરકારે નક્કી કરવાનું છે। બાકી નુકસાની તો જનરલી બધા ખેડૂતોને છે જ। બાકી તો આ સર્વે કર્યાથી કઈ ખેતરે ખેતરે જવાના નથી, એમાં ખોટા લોચા થવાના છે।